તૈયાર થઈ જાઓ, કારણ કે ભારતની ટેક્સ સિસ્ટમમાં 60 વર્ષ પછીનો સૌથી મોટો ફેરફાર આવવા જઈ રહ્યો છે. હા, 1961નો જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ હવે ભૂતકાળ બની જશે અને 1 એપ્રિલ 2026થી એક તદ્દન નવો કાયદો અમલમાં આવશે. તો આનો મતલબ શું છે? દરેક કરદાતા પર તેની શું અસર થશે? ચાલો, આજે આપણે આ મોટા ફેરફારને વિગતવાર સમજીએ. તો આજે આપણે શું વાત કરીશું? પહેલાં તો સમજીશું કે આ કરવેરાનો નવો યુગ શું છે. પછી જોઈશું કે શું ખરેખર આપણા ખિસ્સામાં વધુ પૈસા આવશે. એ પછી નવું ફાઇલિંગ કેલેન્ડર કેવું હશે તેના પર નજર કરીશું. પછી કેટલીક ઝીણવટભરી વિગતો અને છેલ્લે આ બધાનો સાર શું છે એ જાણીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. તો શરૂ કરીએ પહેલા વિભાગથી, કરવેરાનો એક નવો યુગ. હવે આટલા મોટા ફેરફાર પાછળનો મુખ્ય હેતુ શું છે? વેલ, એકદમ સીધી વાત છે. છેલ્લા 6 દાયકાથી જે જટિલ સિસ્ટમ ચાલી રહી છે, જે ગૂંચવણો છે, તેને બસ સરળ બનાવી. ઓકે, તો સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફેરફાર જે આપણને બધાને કન્ફ્યુઝ કરતો હતો ને, પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યર, એ બધી માથાકૂટ હવે પૂરી. હવે તે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, ટેક્સ યર. મતલબ સાવ સાદું, જે વર્ષે કમાણી કરી એ જ વર્ષે એનો ટેક્સ. બસ વાત પૂરી. આનાથી આખી પ્રોસેસ કેટલી બધી સિમ્પલ થઈ જશે નહીં? ચાલો હવે એ વાત કરીએ જે સાંભળવા માટે આપણે બધા જ ઉત્સુક હોઈએ છીએ. શું આ નવા કાયદાથી આપણા ખિસ્સામાં વધુ પૈસા આવશે? આ વિભાગમાં આપણે ખાસ કરીને પગારદાર લોકો માટે શું નવા ફાયદા છે, કયા નવા ભથ્થા છે, એના પર એક નજર નાખીશું. અને અહીંયા એક બહુ જ મોટી ખબર છે, ખાસ કરીને જેમને બાળકો છે એમના માટે. ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાઉન્સ, એમાં જબરદસ્ત વધારો થયો છે. જરા વિચારો, અત્યાર સુધી દર મહિને બાળક દીઠ ફક્ત 100 રૂપિયા મળતા હતા. હવે નવા કાયદામાં આ રકમ સીધી જ વધારીને કરી દેવાય છે 3000 રૂપિયા દર મહિને. આ તો બહુ જ મોટો જમ્પ છે. પરિવારો માટે આ ખરેખર કેટલી મોટી રાહત કહેવાય ને? પણ વાત અહીંયા જ નથી અટકતી. જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો એમના માટે પણ હોસ્ટેલ એક્સપેન્ડિચર એલાઉન્સમાં પણ એટલો જ મોટો વધારો થયો છે. પહેલાં મળતા હતા મહિને 300 રૂપિયા. હવે એની સરખામણીમાં મળશે પૂરા 9000 રૂપિયા દર મહિને. આ તો સીધો 30 ગણો વધારો છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે કે આ બંને ફાયદા વધુમાં વધુ 2 બાળકો માટે જ લાગુ પડશે. ઓકે, હવે આવીએ HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ પર. તમને ખબર જ હશે કે અત્યાર સુધી 50% HRAની છૂટ ફક્ત દિલ્હી, મુંબઈ જેવા મોટા મેટ્રો શહેરોમાં જ મળતી હતી. પણ હવે આ લિસ્ટમાં બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને આપણું અમદાવાદ પણ જોડાઈ ગયું છે. આનો સીધો મતલબ એ છે કે હવે આ શહેરોમાં ભાડે રહેતા લોકોને પણ ટેક્સમાં વધુ ફાયદો મળશે. આ સિવાય પણ બીજા કેટલાક નાના પણ કામના ફાયદા છે. જેમ કે ઓફિસ તરફથી જે જમવાનું મળે છે એમાં પહેલાં 50 રૂપિયા સુધી જ ટેક્સ ફ્રી હતું. હવે એ લિમિટ વધારીને 200 રૂપિયા કરી દેવાય છે. અને એ જ રીતે એમ્પ્લોયર તરફથી મળતી ગિફ્ટ, એની ટેક્સ ફ્રી લિમિટ પણ 5000 રૂપિયાથી સીધી 15000 રૂપિયા થઈ ગઈ છે. એટલે વધુ બચત. હવે જે લોકો વિદેશ પ્રવાસ કરે છે અથવા વિદેશમાં પૈસા મોકલે છે એમના માટે પણ સારા સમાચાર છે. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCS ના દરોમાં ઘણો મોટો ઘટાડો કરાયો છે. ઓવરસીઝ ટૂર પેકેજ પર જે 20% જેવો ઊંચો TCS લાગતો હતો એ હવે ઘટીને માત્ર 2% થઈ ગયો છે. એ જ રીતે એજ્યુકેશન કે મેડિકલ કારણોસર વિદેશ પૈસા મોકલવા પર પણ TCSનો દર 5%થી ઘટાડીને 2% કરી દેવાયો છે. ચલો, પૈસાની વાત તો કરી લીધી, પણ હવે એક બીજો બહુ જ અગત્યનો મુદ્દો, તારીખો. ITR ફાઇલ કરવાની ડેડલાઇન્સમાં પણ કેટલાક ફેરફાર થયા છે અને આ દરેક કરદાતા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો નવી ડેડલાઇન્સ પર નજર કરીએ. પગારદાર લોકોને પેન્શનરો માટે કોઈ ફેરફાર નથી. એમની ડેડલાઇન 31 જુલાઈ જ રહેશે. પણ જે બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ છે જેમને ઓડિટ નથી કરાવવાનું, એમના માટે સારી ખબર છે. એમને 1 મહિનાનો વધારાનો સમય મળ્યો છે. એટલે કે હવે એમની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હશે. અને સૌથી મોટી રાહત, જો રિટર્ન ફાઇલ કરવામાં મોડું થઈ જાય અથવા કોઈ ભૂલ સુધારવી હોય તો હવે ચિંતા નહીં, હવે 31 માર્ચ સુધીનો સમય મળશે. માની લો કે રિટર્ન ફાઇલ કરી દીધું અને પછી ખબર પડી કે કોઈ ભૂલ થઈ ગઈ છે. તો શું? હવે ગભરાવાની જરૂર નથી. તમે તમારું રિટર્ન 31 માર્ચ સુધી સુધારી શકો છો. આ એક બહુ મોટી સગવડ છે.
હા, પણ એક વાત ધ્યાનમાં રાખજો, જો તમે ઓરિજિનલ ડેડલાઇન પછી રિટર્ન સુધારશો તો તમારી આવક પ્રમાણે 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે. ઓકે, અત્યાર સુધી બધું સરળ હતું. હવે થોડીક ટેકનિકલ વાતો કરી લઈએ. આપણે જોઈશું કે કયા ફોર્મના નંબર બદલાયા છે અને કમ્પ્લાયન્સના નિયમોમાં શું નવા ફેરફાર આવ્યા છે. આપણે બધા કેટલાક ફોર્મ નંબરથી ટેવાયેલા હોઈએ છે, બરાબર ને? તો હવે એ નંબરોને યાદ રાખવાની નવી આદત પાડવી પડશે. જેમ કે આપણું ફેવરેટ ફોર્મ 16 હવે એ બની ગયું છે ફોર્મ 130 અને ફોર્મ 26AS એ હવે કહેવાશે ફોર્મ 168. એ જ રીતે ટેક્સ ઓડિટ માટે જે અલગ અલગ ફોર્મ્સ હતા 3CA, 3CB, 3CD એ બધાને ભેગા કરીને હવે બસ એક જ ફોર્મ બનાવી દીધું છે ફોર્મ 26. સિસ્ટમ સરળ કરવાનો આ સારો પ્રયાસ છે. TDS અને TCSના નિયમોમાં પણ કેટલાક નોંધપાત્ર ફેરફારો છે. પહેલું, સરળતા માટે મોટાભાગના TCS રેટ હવે એક સરખા એટલે કે 2% કરી દેવાયા છે. બીજું, પાર્ટનરશિપ ફર્મ્સ માટે એક નવો નિયમ આવ્યો છે. હવે પાર્ટનર્સને જે પણ પગાર કે વ્યાજ ચૂકવવામાં આવશે એના પર 10% TDS કપાશે. અને છેલ્લે એક મહત્વનો સુધારો, હવે અપડેટેડ રિટર્ન એટલે કે ITRUનો ઉપયોગ બિઝનેસમાં થયેલું નુકસાન ઘટાડવા માટે પણ થઈ શકશે. તો આપણે લગભગ બધી જ મુખ્ય વાતો કરી લીધી. હવે આ બધાનો સાર શું છે? ચાલો ફટાફટ આખા મુદ્દાને સમરાઇઝ કરી લઈએ અને સમજીએ કે આ બધા ફેરફારોનો સામાન્ય કરદાતા માટે ખરેખર શું મતલબ છે. તો 4 મુખ્ય વાતો જે ખાસ યાદ રાખવાની છે. પહેલું, પગારદાર લોકો માટે ટેક્સ ફ્રી ભથ્થાઓમાં જબરજસ્ત વધારો થયો છે. બીજું, બિઝનેસમેન અને જેમને રિટર્નમાં ભૂલ સુધારવી છે એમના માટે ડેડલાઇન્સ વધારી દેવાય છે એટલે વધુ સમય મળશે. ત્રીજું, ટેક્સ યર જેવી નવી સિસ્ટમ અને નવા ફોર્મ નંબરથી કમ્પ્લાયન્સ સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. અને ચોથું, TDS અને TCSના નિયમોને પણ વધુ તર્કસંગત બનાવવામાં આવ્યા છે જેથી ગૂંચવણ ઓછી થાય. તો જુઓ, નવો કાયદો ચોક્કસપણે સિસ્ટમને સરળ બનાવવાનો હેતુ રાખે છે, એમાં કોઈ શંકા નથી. પણ કાયદો ગમે તેટલો સારો હોય એનો સાચો ફાયદો તો ત્યારે જ મળે જ્યારે આપણે બધા એનું બરાબર પાલન કરીએ. એટલે સવાલ એ નથી કે કાયદો તૈયાર છે કે નહીં. અસલી સવાલ એ છે કે શું આપણે આ નવા ટેક્સના યુગ માટે તૈયાર છીએ?